श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की श्याम श्री गुसाई जी परम दयाल की। श्री गोकुल नाथ की दाव दयाल की जय। श्री नवनेत्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री राधाजी ना प्रागट्य उत्सव ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। चंद्रावली जी ना प्रागट्य उत्सव ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। આજે ભાદરવા સુદ પાંચમ ચંદ્રાવલીજીનો પ્રાગટ્યોત્સવ રીઠોરામાં ગઈકાલે આનું બધું અનુસંધાન કર્યું। આજે રીઠોડામાં નંદ ઘેર આનંદ ભયો। વ્રજમાં તો રોજ નંદ ઘેર આનંદ ભયો છે। વ્રજ એ વ્રજ। આજે જેટલા આવે ને એને પૂછીએ કે ગીરદી છે, ઈલાબેન કે પગ મૂકવાની જગ્યા નથી। તો વ્રજ તો કેમ બધાને જવું? તમે જોજો, બીજા બધા તીર્થ સ્થળોએ આપણે કહીએ ને જઈ આવ્યા છીએ એકવાર। હમણાં જ એક જણ મળ્યો તો એ કે હરદ્વાર ને ત્યાં અમારા જ્ઞાતિવાળા બધા લઈ જાય છે, ચંપારણ ને અડેલ ને ચરણાટ ને, બહુ સરસ। મેં તમે જવાના છે? ના ના, એક બે વાર જઈ આવ્યા છે, હવે નથી જવું। પછી મને કે અમે વ્રજમાં તમારે ભેગા આવીએ છીએ। એટલે હું હસી, મેં વ્રજમાં કેટલી વાર? એ કહેલા બેન એ નથી ખબર। તો વ્રજમાં તો આપણે આટલો મને દુખાવો, આટલી તકલીફ, પણ છતાંય મને એમ થાય ના, મને મારાણીમાં હાચવશે। દીકરી પિયરમાં જાય તો એને સારું જ લાગે, કારણ કાંઈ કામ તો કરવાનું હોય નહીં, ખાવા પીવાનું જલસા કરવાના હોય। તો મારા મારાણીમાં મને એમ જ સાચવશે, કારણ કે એ મારું અલૌકિક પિયર છે। તો અત્યારે જાઓ કે શિયાળામાં જાઓ કે ચોમાસામાં જાઓ, વ્રજમાં તો આનંદ 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 જ। આખી દુનિયામાં એક આ સ્થળ જ એવું છે જ્યાં તમે કેટલી વાર ગયા એ તમને યાદ જ નહીં હોય। બાકી તમે ચંપારણ, અડેલ, ચરણાટ, ગંગાસાગર, જગન્નાથપુરી બે ત્રણ વાર જઈ આવ્યા। એટલે હવે પણ વ્રજમાં તો ઓલા દાદા આવતા હતા સાંભળવા, હવે એમના વાઈફ નાની ઉંમરમાં ગુજરી ગયા, ત્યારના એ ચાલીને ગમે ગુરુની હોય એ જાય ને જાય, લૌકિક વાત ન કરે। એનું એ શું કરે, એક ઓલો ત્રિકોણીયો પાલ લઈ લે, એમાં એક જ પાટલો આવે એનો, બસ એને ના ઠાકોરજી। મેં કીધું કેમ બેન, 2 માં રહીએ કે 4 માં રહીએ કે 6 માં રહીએ, લૌકિક વાતો થયા વિના રહે જ નહીં। એમાં આ વખતે મારી દીકરી ને એ બધા આવવાના છે, એટલે એમાં લૌકિક વાતો થાય ને થાય। વ્રજમાં બધું છોડવા જઈએ છે, તો હું તો બાંધીને આવું। એટલે જુઓ, આવા ભગવદી હોય ને એને સાનુભાવ થાય। આપણે તો 4 માં રહીએ ને 2 માં રહીએ ને પાછા આપણી સગવડ કેટલી છે એ જોવાનું, પ્રભુનું સાનિધ્ય કેટલું છે, વ્રજની સન્મુખતા કેટલી છે, એ રજનો પ્રભાવ કેટલો છે। ઓલું મને આવડતું નથી પણ એક છે ને, રાધે તેરે ચરણન કી રજ પાઉ, કિશોરી તેરે ચરણન કી રજ। 1 મિનિટ આમાં હોય તો જોઈજો, બહુ સરસ છે, મને ગમે છે।
बैठी रहो गो कर के छैया, राधे श्याम गुण गाऊ, राधे तेरे चरणन की रज पाऊ। जो रज ब्रह्मा शिव को दुर्लभ, ओ अपने अंग लगाऊ। आ रोज ब्रह्मा ने शिव ने दुर्लभ છે, એટલે આપણને રજય ગમે છે, વ્રજય ગમે છે, એ યમુના પાને ગમે છે, ગિરિરાજ બાવાની પરિક્રમાય ગમે છે, એ વન ઉપવન ગમે છે, એ 22 બેઠકો વલ્લભની ગમે છે। તમે ગમે એટલી વાર વ્રજમાં જાઓ, તમે એમ કહો છો કામવન બહુ દૂર છે, અમારે નથી આવવું, ત્યારે ક્યાં 7 વાગે નીકળવું પડશે, એટલે સેવા પહોંચી લેજો વહેલી, 4 વાગ્યામાં ઉઠી જાય। શું કામ? કામવન જવું છે। એવું કહે છે અમે આજે ઘરે રહેશો, તમે કામવન જઈ આવો। વ્રજની એક એક લીલા, એક એક લીલા સ્થળી, આ બધું જાણે પોતાનું હોય ને એવું લાગે, કારણ કે છૂટા ત્યાંથી પડ્યા છે અને જવાનું ત્યાં છે, એટલે એ જે એક એટેચમેન્ટ છે। તો એવો વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું। એકવાર રાધાજી સુંદર 16 શણગાર સજીને પધાર્યા, ઠાકોરજી ગોકુળથી પધાર્યા, એટલે લલિતા ને વિશાખા ને સુભગા ને બધા બેઠા હતા, રાધાજીની વચમાં બિરાજતા હતા। ઠાકોરજી મધુમંગલ ને શ્રીધામા ટોક સખા બધાની સાથે પધાર્યા। હવે ઠાકોરજીએ સખાને કીધું, પ્યારે જો બિરાજે છે, તમે ગાયો ચરાવવા જાઓ। એટલે મધુમંગલે કીધું એની સખ્યો છે તો હમણાં આવવા દે ને, એ કે એ હમણાં જશે, તમે ગાયો ચરાવો। સખા કે સારું। સખા તો ગાયો ને બછડાને લઈને દૂર દૂર નીકળી ગયા, પ્રભુ પધાર્યા। એટલે રાધાજી ઊભા થઈને માન આપ્યું। એટલે લલિતાજી કહેતું કે પ્યારી હમણાં તે નૃત્ય કર્યું એવું કર, પ્રભુને ખબર પડે। બધા કહે છે કે નૃત્ય પ્રભુ સરસ કરે। राधा जी के ना प्रभु सरस करे, हूँ सरस ना करूं। प्रभु के नहीं, आज तो मैं देखूंगा, अब तो मैं नहीं छोड़ूंगा, अब तो आपको नृत्य करना ही पड़ेगा। प्यारे जो बधी सखियों थी, એટલે પ્રભુ કે તો એમ કરો, તમારી સખીઓને કયો, તમને એ કે ના સખીઓ ભલે રહી, મને સખીઓ વિના ના ચાલે। હવે લલિતાજીએ કીધું એક કામ કરીએ પ્રભુ, આપણે હોડ લગાવીએ કે નૃત્ય કોણ સરસ કરે। ઠાકોરજી તો તૈયાર થઈ ગયા। રાધાજી કે નહીં 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 નહીં, પ્રભુ કે નહીં, આ તો હોડ હોઈ જાય। હવે શરૂઆત કોણ કરે? રાધાજી કે તમને બહુ સરસ આવડે છે, એટલે શરૂઆત તમે કરો। ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં। એટલું સરસ ત્રિભંગી નૃત્ય કર્યું, ઉપરથી ગાંધર્વો ને કિન્નરો ને દેવો ને અપ્સરા નામ આંખ ફાટી ગઈ બધાની। ઓહો, હવે રાધાજીને કે તમારો વારો। રાધાજી એક તો એવા શ્રૃંગાર કર્યા હતા, એવી વેણી ગૂંથી હતી, એવી ચોટી સવારી હતી, મૃદંગ તાલ લય ને જે નૃત્ય શરૂ કર્યું, ઠાકોરજીને મૂર્છા આવતા આવતા રહી ગઈ। એ તો બઢિયા નૃત્ય। હવે લલિતાજીને પૂછ્યું કોણ કો આ છો, એટલે કે એક વારમાં ખબર ન પડે। હવે બીજી વાર પ્રભુ તમારો વારો। હવે સામે જે નૃત્ય જોઈને ઠાકોરજીને એમ થયું, હવે ત્રિભંગી તો કર્યું, હવે કયું કરું? ઠાકોરજીએ પચભંગી કર્યું અને એવું નૃત્ય કર્યું
કે રાધાજી ભાવ વિભોર બની ગયા. હવે લલી કે તારો વારો પ્યારી. સામને જે એનાથી ઉત્તમ કર્યો. લલી અબ બોલ કાકો નૃત્ય છો. એ કે 3 વારમાં ખબર પડે. 3 વારમાં શું થાય પ્રભુ? 2 અને 1 થાય. આ તો 1 ને 1 થાય તો આમાં કઈ મેળ ન પડે. એ કે હવે તમારો વારો. ઠાકોર કેજો 2 વાર પહેલા કોણે કહ્યું? એ કે આપે. પ્યારી જોઈએ તો 2 વાર મારે પછી કર્યો ને. હવે 1 વાર પ્યારી જો પેલા કરે અને હું પછી કરો. કાયદાની રીતે તો વાત સાચી છે. એટલે બધા કે ના વારાફરતી વારો, એવું ના હોય. ઠાકોરજી કે લલી કે એમ કરીએ, એ ન્યાય કરશે, એ ખોટું નહીં કરે. લલિતાજીએ રાધાજી સામે જોયું. રાધાજીએ નેત્રોથી હા પાડી કે પ્રભુની વાત તો સાચી છે. 2 વાર 2 ચરણથી નૃત્ય કરે. અહીંયા સામનેજીએ હસ્તથી બધું નૃત્ય, તાલ તો ખરો જ ચરણમાં, પણ હસ્તથી જે નૃત્ય કર્યું, પ્રભુ તો તન્મય થઈ ગયા કે આ પૂરું જ ના થાય તો સારું. હવે લલિતાજીએ પૂછ્યું, હવે આપે કરવું છે કે હું જાહેર કરી દઉં? રાધાજી કેમ નહીં, વારો 3 એટલે 3, આ તો અઢી થયું. લલિતાજી કે અઢી થયું તો દોઢ થાય ને. એ કઈ ખોટી વાત કરવા. પ્રભુને કીધું. એટલે બધી સખીઓએ રાધાજીને કાનમાં કીધું, પ્રભુ ચરણ નૃત્ય કરે, હસ્ત નૃત્ય તારા જેવું તો કોઈ ન આવડે, એટલે તું જ જીતેલી છે. પ્રભુએ એક શરત રાખી કે મારે હસ્ત નૃત્ય કરવું હોય તો મારે વસ્ત્ર આભૂષણ રાધાજી જેવા પહેરવા પડે. તો કે 2 અદલા બદલી કરી લે. તો રાધાજી કે મારે પ્રભુ જેવું નૃત્ય કરવું હોય તો જરાક હસી જામાં 2 કે સારું. એટલે લલિતાજી વચનો રસ્તો કાઢ્યો. એ કે અત્યારે પ્રભુ તમે કરી લો, જે ચોથું આવશે ને એમાં 2 હારે કરવાનું. એમાં તમારે રાધાજીના શ્રૃંગાર કરવાના અને રાધાજી આપના, એટલે 2 અદલા બદલી. પછી હું નિર્ણય આપીશ કે કાંઈ વાંધો નહીં. પ્રભુએ તો એવી અદા ને એવું અંગ મરોડ ને એવા હસ્તના પેલા ને બધા આભા બની ગયા કે સામનેજીનું સારું કે ઠાકોરજીનું સારું. હવે લલિતાજી કે આ નિર્ણય આપણાથી નહીં થાય. ઘડીક થાય તો ઠાકોરજી નજર સમક્ષ આવે, ઘડીક થાય તો રાધાજી નજર સમક્ષ આવે, વળી પાછા રાધાજી દેખાય, વળી હવે કે 2 સાથે કરો. 2 એકબીજાના પહેરવેશ બદલાવ્યા. રાધે શ્યામભાઈ ને અને શ્યામ રાધેભાઈ ને. શ્યામા શ્યામની જોડી. श्याम मेरा चकोर चांदनी राधिका जोड़ी बनी है अद्भुत व्रज में. અરે મારા વાલા, હવે આમાં કોનું? હવે બધા કોઈ તાલ વગાડે ને, કોઈ મૃદંગ ને, કોઈ શેનાઈ ને, કોઈ બીન ને, અને 2 એકયારે સ્ટાર્ટ કર્યો. હવે રાધાજી થાકે ને અને ઠાકોરજી થાકે ને, જે થાકે એ હારે. લલિતાજી ક્યાં તો ભારે કરી, મેં ખોટું કર્યું. આ હવે શું કરું તો 2 એકયારે બંધ કરે? શું કરું તો 2 એકયારે બંધ કરે? હવે શરદ પૂનમ હતી. ચંદ્ર ધીમે ધીમે ઉગી રહ્યો હતો. રાતના 12 વાગ્યા. નૃત્ય ચાલુ બેનું. હવે લલિતાજીએ કીધું
આ બેનું પ્રતિબિંબ જુઓ ચંદ્રમાં. તમે બે કેવું સરસ નૃત્ય કરો છો. તો બે પોતાનું પ્રતિબિંબ જોયું તો ચંદ્ર નૃત્ય કરવા માંડ્યો. ચંદ્રએ એવું નૃત્ય કર્યું પ્રભુનું ને સામનેજીનું જોઈ જોઈને કે બે એની અંદર સ્થિર થઈ ગયા, તો નૃત્ય રહી ગયું. લલિતાજી કે હાસ બંધ કરવાનું કે તો કોઈ ન કરત, કારણ કે પછી બે કીધું કે હવે કે કોને સરસ કર્યું. લલિતાજી કીધું બે એક પળ, એ જ ક્ષણ, એ જ ઘડી, એ જ વાર, એ જ તિથિ, એક સમય બંધ કર્યું. બે સરખું જ કરતા હતા એટલે બે સરસ કર્યું. પ્રભુ કેવું ના ચાલે. સચી સચી બતા. લલિતાજી ને રાધાજી કહ્યું, લલિત બતા દે ને કોણ આછો કયો. એમ કરીને કહી દીધું કે મેં સારું કર્યું. લલિતાજી કે બે સરસ કર્યું. ઠાકોરજી કે ના, એવું વાણિયાગીરી નહીં. હબો હબ વિંજાણી ને મારી આંખ મીચાણી. બોલ. ललिता जी के आज तो प्यारी जी तूने यूं नृत्य कियो सारो ब्रह्मांड हिलने लगो। चंद अपने आप नाचने लगो। यमुना जी स्थिर हो गई, गंभीर हो गई। मोर ने टहकना बंद कर दिया, पपीहा ने पीऊ पीऊ बंद कर दिया, कोयल ने कुहू कुहू बंद कर दिया, गाय जड़ हो गई, मछरा यूं ही बैठे रहे, जड़ चेतन हो गए, चेतन जड़ हो गए। राधा जी के बस सांभळे लीधुं मैंने कैसो नृत्य कियो। ललिता जी के हजी मैं मारी बात पूरी नहीं करी। लली आज तूने ऐसो नृत्य कियो, ऐसो कियो। प्रभु जो नृत्य करते थे वाकी गरिमा तेरे पर थी, वाके लिए तेरो नृत्य तो अच्छो था। ठाकुर जी के लली न्याय में तारी तोले कोई ना आवे। ललिता जी के जो प्रभु नो त्रिभंगी स्वरूपनी छाया तारा ऊपर ना पड़ती होत तो तू आવું સરસ નૃત્ય ન કરતી હોત। તો પ્રભુનું ઉત્તમ અને તારું ઉત્તમ, કારણ પ્રભુની ત્રિભંગી છાયા તારા ઉપર પડતી હતી। તો આ બધી લીલાઓ મારા વાલા રાધાજીનું પ્રાગટ્ય ઉત્સવ છે। આજે ચંદ્રાવલીજીનો પ્રાગટ્ય ઉત્સવ। ચંદ્રાવલીજી તો પરણીને ઠાકોરજી માટે જ આવ્યા હતા ગોકુળ ગામમાં। હવે ચંદ્રાવલીજી કાયમ તરસસારી કે રાધાજીને જે સંયોગ મળે છે એવો મને ન મળે, કારણ કે એને પરણ્યો હતો, એનો ગોરધન હતો, એના સાસુ સસરા હતા, એનું ઘર હતું, એનું કામ હતું। એટલે રોજ આમ આપણે નો કહી હું તમારા પ્રેમ માટે તરસું છું। બોલો એક કવિનું નથી કે અમે તો તમારી પાસે માગ્યા છાટણા, તમે તો આખો સાગર દઈ દીધો। તો રાધાજીને તો સાગર મળી ગયો હતો, ચંદ્રાવલીજી છાટણા માટે તરસતા હતા। તો એક ભગવતીએ મને ભાવ કીધો હતો કે આપણે જારીજી હોય ને, જારીજી એને નીચે ડીશ રાખીએ છીએ, એને ટ્રસ્ટી કહેવાય। મેં ટ્રસ્ટી એટલે મને કે તું ઠાકોરજી પૂછ કરી આવ પછી કહું, મેં તો માં નથી સાંભળવું। સૌથી વધુ ઠાકોરજી પૂછ ન કરાવો હોય ને દુનિયામાં તો મારે। બાળકો ભેગી જાવ, એનાઉન્સ કરવું, વિવાહ હોય, જનોય હોય, માઇકમાં બોલવું, બધાય પૂછે ઈલાબેન તમારે ઘરે કયું સ્વરૂપ બિરાજે? હું કહું ના મારા જે જોબ છે મારે, એમાં તો એવી વટ મારું
જે પૂછે ઈલાબેન ઠાકોરજી તો દૂધ મિશ્રી, મેં જે તો હું નહીં આવું. મને ના, મારે હજી મારી ઉંમર જુઓ, મારો ટાઈમમાં તો આવું, મારા છોકરાઓ નાના, મારી નોકરી સવાર 7:30, ન ભૂતો ના જે વળી ક્યાંક એનાઉન્સ કરીએ વળી પાછા. ઈલાબેન તમારા ઘરે કયું સ્વરૂપ બિરાજે? મેં નહીં, જે એવી લીલા કરી કે ઠાકોરજી આપણા ઘરે પધારી ગયા. પછી ઓલા ભગવતીએ મળ્યા મને, પૂછ કરાવ્યા. મેં કીધું હા. મેં તો હવે તો કયો મને કે ના, હજી તો તું છપછપિયા કરસ, હજી તને તારી નોકરીનું મહત્વ છે, તારા સ્ટેટસનું, તારી પ્રતિષ્ઠાનું. આઈ એમ સમથિંગ. એ આઈએસ જેટલું ભણેલા હતા જૂના જમાનાના. હજી તારી બોડી લેંગ્વેજમાં ક્યાંય દીનતા નથી, હજી તું વાર છે. મેં તો કાંઈ નહીં, એને સ્પષ્ટ કીધું તું હજી તારામાં દીનતા નથી, હજી તો એવું જ માણસ આઈ એમ સમથિંગ. અને એ 500% સાચા હતા. મેં નોકરી ન છોડી ત્યાં સુધી હું એવી જ હતી. શ્રાવણ મહિનામાં પ્રભુ પધાર્યા અને આસો મહિનામાં નોકરી છોડાવી દીધી. 2 મહિનામાં સખડિયા રોગવા માંડ્યા, ટાઈમે જતો રહ્યો. દીકરો અનુકૂળ નહોતો, એને અમેરિકાનો વિઝા મળી ગયા, વયો ગયો. બધી વ્યવસ્થા ઠાકોરજીએ કરી. પછી એક દી ઘરે આવ્યા એકલા. હવે ક્યાં રહેતા જ નથી કેવું, કારણ કે લીલામ પહોંચી ગયા એટલે હવે બધા એને ઓળખે છે. 10:30, 11 આવ્યા. અમે તો પહોંચીને આવ્યા. વાહ, તારી ભાષા તો પ્યોર પશ્ચિમ માર્ગી. તે દી તું શું બોલી હતી? સેવા કરીને આવ્યા. આજ તું શું બોલી? પહોંચીને આવ્યા. મેં તો આવો. પછી ઠાકોરજીને રાજભોગની તૈયારી કરતી હતી. મારી બાઈ શીખવાડ્યું હતું કે ઠાકોરજીને એકલા ન મુકાય. હું તો ઘરમાં એકલી, તમે વયા જાઓ, આકાશે વયો જાય. હવે સામગ્રી કરવી હોય તો મારી બાકી ખીલો ના મૂકવાના અને અટકીમાં સામગ્રી મૂકીને કહેવાનું, આપણે સામને જે અરોગો સખા સખિયાર ખેલો, ત્યાં સુધી હું તૈયારી કરીને આવું છું. એટલે હું છેલ્લી રોટલી હતી ને બેલ વાગી એટલે મેં થાળ સાઈજો. બધા જોઈ જો ને બરાબર છે. મારા સામે જોવા માંડ્યા. નોકરી છોડી દીધી. મેં કીધું હા, હવે દિનતા આવી છે, હવે તારી બોડી લેંગ્વેજ ચેન્જ થઈ ગઈ છે. એ મારા કરતા અને ઘણું ભણેલા હતા, પણ એની દિનતા જોઈને હજી મારા રૂવાડા ખડા થઈ જાય છે. હા બેટા, તારા લાલાને ગમે ને એ બધું બરાબર. રાજભોગ ધરાયો ને ચારે જે ભરતી હતી. બા આવો ને, જો મને ભલે કીધું આપણા ઠાકોરજીનું દર્શન એલા કોઈ નહીં કરાવવાના. મેં તો સારું. પછી એણે મને હરિરાયજીની વાત કરી કે અન્ય માર્ગીને કરાવો તો 1 વર્ષની સેવા જાય, અને આપણા ઠાકોરજી પ્રદર્શન માટે નથી. આપણા ઠાકોરજી આપણા માટે આવ્યા છે. એ આપણે આપણા એ આખી દુનિયા નથી. અને બને ત્યાં સુધી ઠાકોરજી જલ્દી કોઈને ત્યાં પધરાવવાનું નહીં. પછી હું ચારીજી ભરતી હતી તો એ 2 મહિનામાં મને ખબર નહોતી. પેલા હું 90 ન વિટાડું, અંજારીજી ભરલો. જેવી હું આમ ભરવા ઊભી રહે બોતડી ઊભી રહે. પેલાનો સ્વભાવ હતો કે બા બોલો, આમ ધ્યાન રાખો, આ ઠાકોરજી ઘરમાં પધારે ને પછી તમારું તનુ નવત. મેં તો કા બા? બેટા, આ યમુનાજીનો ભાવ છે, અંદર તું યમુના જલ ભરસ. આ યશોદાજીની સાડી છે અને આ ધવાણ હોય ને એની દીઠડી છે. પેલા યમુનાજીને સાડી પહેરાવાય, પછી જળ ભરાય. અને એમણે મને એટલું સરસ શીખવાડ્યું
પછી આપણે તો ભરી તો ઓલી ટ્રસ્ટી આખી ભરાઈ ગઈ. ટ્રસ્ટી એટલે ડીશ. ત્યાં સુધી હું ટ્રસ્ટી નહોતી બોલતી. મેં તો બાર ડીશ ભરાઈ ગઈ. મને કે સારું, હવે એ ડીશનું જળ લઈ લે અને ચારેજી પત્ર કીર્તન ગાયા. મેં બીડા કર્યા. મને બીડા નહોતા આવડતા એટલે એણે મને કાગળ લીધા, ટિકિટ ઓલા બસમાં હોય ને એવા, એમાં બીડા શીખવાડ્યા કે આવી રીતે કરાય. મેં તો હવે કરીશ. પછી બહાર આવ્યા. મને કે હવે તો મને ટ્રસ્ટીનું પૂછતી હતી ને હવે કહું. મેં અમને તો જબરું યાદ છે. મને કે આ ટ્રસ્ટી નથી દીકરા, તરસ્તી છે. એનું અપભ્રંશ ટ્રસ્ટી કર્યું છે. મેં તો એટલે એકે ચંદ્રાવલીજી પરક્રિયા ગોપી, બરાબર, એનો ગોર્ધન એનું બધું તો પ્રભુના અને સામનેજીના અધરામૃત માટે તરસે, વ્યાકુળ થાય. આમ આપણે કહીએ ને કે આમ તરસ લાગી હોય ને પાણી ન મળે તો માણસ આમ મરવા ઉપર આવી જાય. એને ઓલા ઝાંઝવાના જળે પાણી દેખાય. તો પ્રભુ જળ પીએ ને તો આ ડીશમાં પડે ને એ જળ ચંદ્રાવલીજી માટે. એટલે આ તરસથી છે. પ્રભુ તરસથી કોઈ દી ખાલી ન રાખે. તું જોજે, એ ડીશમાં જળ પડે પડે ને પડે છે. પછી રાજભોગ સરાયો તો મેં તો એ ડીશ ખાલી કરી નાખી. તો શેનમાં જાડીજી ભરવાના હતા મેં લીધા. મને કે જોઈ લે, હાચે ભરેલી હતી. ત્યારથી આજની તારીખ સુધી મને એ જોવ એટલે તરસથી એટલે ટ્રસ્ટી જ યાદ આવે. તો ભગવદીઓના ભાવ મને ભીંજવે રહેલો. ભગવાન દ્વારા ન મળે, ભગવાન ભગવદીઓ દ્વારા મળે. તો વલ્લભકુળની કૃપા. એકવાર એક જે આપણા ઘરે પધાર્યા. કેવી રીતે? ઇન્કમટેક્સ સોસાયટી નજીક થાય ત્યાં જે પધાર્યા હતા. અને ઉંમર કેટલી? 80-85 વર્ષ. એમના પૌત્રને લઈને. તમને ખ્યાલ આવી ગયો? હવે ત્યાં એમણે પૂછ્યું, હીલાબેન અહીંયા જ રહે છે ને? ક્યાં? મારા વાલા 2 જ મિનિટના રસ્તે ગાડીમાં. ઈ કે હાલો. એટલે ત્યારે લેન્ડલાઈન નથી. તો ઓલા ભાઈ ફોન કર. ઈ કે ના, ફોન નથી કરવો. ઈ કે જે પણ એ હવે એને જોબ છોડી દીધી છે, મને ખબર છે. અને એ એનામાં તન્મય રહેતા હતા. કોઈ દિવસ કોઈ આરે બહુ હાથે બધું. હવે જેના ઘરે હતા એ જે ખવાસ અને પૌત્ર. બેલ વાગી એટલે હું શ્રૃંગાર કરીને દર્પણ બતાવતી હતી. મેં તો હવે મારા વાલા ખેલો, હવે અંદર જાઓ ને સામગ્રી કરવા. ટોકરી શેની કરવાની છે આજ કયો? ચોળી છે, ટિંડોરા છે, આલુ તો હોય જ. સંભારો શેનો કરવો, આવું વાત કરતી હતી. ત્યાં બેલ વાગી ગઈ. પેલા કોઈ દી ડ્રેસ તો પહેરતી જ નહોતી જિંદગીમાં. લગ્ન થયા પછી મને યાદ નથી કોઈ દી મેં ડ્રેસ પહેર્યો હોય. સાડી તો પહેરેલી જ હતી. ખોયલું તો મોટા ચીજ. હવે મને તો આમ હું હતપ્રભ એવી થઈ ગઈ, તમે નહીં, આકાશ નહીં. હવે મને એમ થાય કે હું ક્યાં ગાલીચો પાથરું ને ક્યાં લીલા નાળિયેર લેવા જાઉં ને, અને શું કરું, ગાંડી થઈ ગઈ. એટલે જે ઓલા જે ભાઈના ઘરે ગયા હતા ને એને કે હવે તમે જાઓ. એ મારા વાલા મારે શું કરવું? અંદર પધાર્યા એટલે હિંચકો તો આપણો કેવો સરસ, જે હોય એને બેસવાનું મન થાય. એટલે મેં તો સાડી નવી બહાર પડી હતી ને એ પાથરી. મને કે ના, ઠાકોરજીને શું સમય છે? તો મને ઓલા ભગવદીએ શીખવાયું હતું. જે પૂછે ને કે ઠાકોરજી, તો આપણે કહેવાય અમારા ઘરે શું સમય હોય? રીત બધી આપને ત્યાં, પ્રીત અમારે ત્યાં. મેં છે હા, મારે મને કઈ સમજણ નથી પડતી. હું આમ જેને કહ્યું બાઘી થઈ ગઈ, બાઘી. આવ્યા ઠાકોરજી પાસે. 80 વર્ષે નીચે બેસી ગયા. હાથ ખાસા કર્યા, ઘડિયાળ કાઢ નાખી હાથમાંથી ને ઠાકોરજીને સામો જોઈ દર્પણ બતાવીને બોલ્યા. શું બોલ્યા? હજી આજને લીલામ પહોંચી ગયા, નિત્ય લીલા, અને કાંઈક બોલ્યા પણ આપણને કાંઈ
મને કે લાવો અટકીમાં ધરાવું. હવે મેં તો ઓલું શૃંગારમાં સફરજન ને ચીકુ ને કેળા ને એ બધું ધર્યું હતું, એટલે એક કેળું પડ્યું હતું. મેં તો જે ખાલી કેળું, ખાલી ન હોય, અહીં બધું ભરેલું જ હોય બેન દીકરા, અહીં બધું ભરેલું હોય, અહીં કાંઈ ખાલી હોય જ નહીં. ઠાકોરજી જેને ઘરે માથે બિરાજે ને એને ઘરે કાંઈ ખાલી ન હોય. તો મેં કીધું અહીંયા સમાણી, ના એ તો બધું હજી મારે ખાસું કરવાનું ને એ રસોડામાં પધાર્યા ને. હવે આપણે તો વલ્લભકુળ જેવી શું, આમે આપણા ઘરે અપરસ તો ઓછી જ છે. કેળું જાતે ખાસું કર્યું, ચાંદીની ડીશ આપી, સમાણી ખાસી કરી, લોહીછું એવા સરસ ટૂંક કરીને ગોઠવા. મને કે લાવો બોરું. ઠાકોરજીની એવી કૃપા વળી બોરું હતું. બોરું ઉપર છાંટ્યું, સેજ ઇલાયચીનો ભૂકો છાંટ્યો. મેં જે ના હું લઈ જાઉં છું. 80 વર્ષે વધાર્યા, અટકીમાં ધરાયું, કાની આપી, ટેરો કર્યો, મને કીર્તન ગાયું મોઢે. મને તો હજી ખબર ન પડે કે હું લીલા નાળિયેર લેવા, મને કે કાંઈ લેવા નથી જાવું. પણ મેં કીધું જે કે બેસો, આપણે પલોઠી વાળીને બેસી ગયા. સરાવીને તુલસીજી છે ને, મેં કીધું આ રાજભોગ, મેં તો જે રોટલી કરવાની બાકી છે. મને કે તો હવે અમે વિજય થાય. હું મારા ઘરે કનાઈ નહીં લેવાનું. હવે મને બીક લાગે કે હું શું કહું, દોષ પડે ને કાંઈ આપણે આ બધું કાંઈ આમ. પછી હિંડોળા પર સાડી હતી ત્યાં આવ્યા અને પગ ઠેલે ને બેઠા. હું હું લીલું નાળિયેર હમણાં લઈ આવું. ભોગ સરાવ્યા. મને કે આ લઈ લઉં છું. 2 ટોક લીધા, લાલને લીધા અને બાકી આપણા માટે અધરામૃત રાખ્યું. એ દ્રશ્ય હજી આજની તારીખમાં મને યાદ છે. આ તૃપ્તુના ગુરુદેવ આવ્યા હતા, ખબર છે? એ જરા આમ પોળા ને મને કે બેન તમે હમાઈ જાઓ છો? એ કે ઠાકોરજી પાસે બધા હમાઈ જાય નહીં. એમણે અટકીમાં સામે મારે કહેવાનો આશય એ છે કે જ્યારે કાંઈ સમજણ ન પડતી હોય ને ત્યારે આ બધા પધારે કરે ને, એ જે સ્પંદનો છે, એ જે ઉત્સાહ છે, એ જે અંદર એક જેને કહેવાય ને કે ઉમંગ છે, એ ક્યારેય ન ભૂલાય. તમારે કહેવાનો આશય એ છે કે આ બધું ક્યારે બને? જ્યારે આપણા ઘરે, આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા. જ્યાં સુધી આપણા ઘર ઠાકોરજી નહોતા બિરાજતા, કયા જે પધારતા હતા? પધારતા કોઈ? તો જેને પધરાવી દીધા છે એ તો સમાચાર લેવા આવવાના. એક વાર તો 9 વાગે ફોન આવ્યો એક છે જેનો, ઇન્દુ મારે એક મિટિંગમાં જવાનું છે, વહુજીને અહીંયા પધરાવી જાય. મેં કીધું આ 9 વાગે મિટિંગમાં ને? મેં જે ક્યાં? મને કે તાર ઘર પાસે. ઓલા બેને કીધું તું અહીંયા જ રહેશે, એટલે ચાલીને જ આવજે, કારણ કે ગાડી અહીંયા આવે એવી નથી. વહુજીને પધરાયો 11 વાગ્યા. હવે લેન્ડલાઇન નહીં, પણ વહુજીએ નાની ઉંમરમાં જે સત્સંગ કર્યો, આ બધાએ પુષ્ટ કર્યા ને, એટલે વલ્લભકુળની કૃપા, વલ્લભીઓની કૃપા, ભગવદીઓની કૃપા અને મા બાપની કૃપા તો પેલો મારો શિક્ષક, મારો ગુરુ, મારા મા બાપ. એને બ્રહ્મ સંબંધ ના અપાયું હોત તો અમે અહીંયા નો હોત. એ 2 કલાક વહુજીએ જે સામગ્રીની અમુક રીત, હું તો નોકરી કરતી મને ચાલુ રસોઈ આવડે, રોટલી દાળ ભાત શાક, અને બહુ તો ઓલો શીરો સુખડી. વહુજીએ તો નાની 5 મિનિટમાં બની જાય એવી સામગ્રી
પપૈયાનો કેવી રીતે હલવો બનાવો, સફરજનનો મુરબ્બો. 2 કલાક ક્યાં ગયા ખબર ન પડી. 11 વાગે જે ફોન આવ્યો, ઈદુ ગાડી લઈને નીચે મેં ના મારવાલા. હવે એવું નહીં, યુગલ સ્વરૂપે તો એ કે હજી તને ખબર ને અમારે ક્યાં જવાનું. મેં મને ખબર છે, તું કોઈનું ક્યાં માને જ કોઈ દિવસ. મેં નહીં, પધાર્યા. શું કર્યું બહુજી એમ તે? મેં તો અમે ન કહીએ. હસવા માંડ્યા. સખ્ય ભાવ નહીં. મેં કીધું હા મારા વાલા. રાતના 12 વાગે આરતી કરી અને આનંદ કર્યો. મારો કહેવાનો આશય એ છે કે વલ્લભકુળ, વૈષ્ણવો, વલ્લભીઓ, ભગવદીઓ આ બધાનો સંગ થાય ને તો જ તમારામાં દીનતા આવે. તો તમે ઠાકોરજીના સ્વરૂપને ને તમારા સ્વરૂપને ઓળખતા થાવ. પુષ્ટિ માર્ગનો આગળ વધો. પણ ઠાકોરજી ઘરે પધારે પછી બધી જ વ્યવસાય કરી દે છે. મારે ને તમારે કાંઈ નથી કરવું પડતું. આજે પ્રભુએ દીકરા, વહુ, પૌત્ર, પૌત્રી બધાય અનુકૂળ આપી દીધા. આજે ગણેશ ચતુર્થી છોકરાઓના ભાઈબંધો ત્યાં ગણિતો ઓલા ગણેશજી આવ્યા હોય, આકાશના ભાઈબંધને ત્યાં આરાધ્ય સગુન. મને કોઈ પૂછતું નથી કે બા જવાય. ફોનમાં ડાયરેક્ટ શું કહે, અમારે બહાર જવાનું છે એટલે નહીં અવાય. તો જેના ઘરે જેના માથે ઠાકોરજી બિરાજતા હોય એની પેઢી 71 તળી જાય ને આ રીતે. કાલે એક ભગવદી વૈષ્ણવનો ફોન આવ્યો બોમ્બેથી. વધુ નથી કેવું પણ એના વિરહની વાત. એ કે પેલા તો બધું હતું ગણપતિનું, ના હવે તો તમે કીધું એમ ક્યાંય નથી જતા. પણ ઈલાબેન કોક વાર સૂતક આવે ને ત્યારે બહુ તકલીફ થાય છે. ઠાકોરજીને ઘરમાંથી ને બહાર મોકલવા પડે છે ને જાણે પ્રાણ નીકળી જતા હોય ને ખોડિયામાંથી એવું લાગે. એનો કઈક રસ્તો મેં તમારા સગાવાલાને કહી દેવાનું કે અમને 16મે દિવસે ખબર પડે. મેં તો અમારે 90 નહીં 98% અમેરિકા છે. શરૂઆતમાં હવે અમારે આ તમારે જેવું જ થતું. એકવાર કહી દીધું, હવે અમારે કાયમ માટે શાંતિ થઈ ગઈ. 16મીએ રાત્રે ખબર પડે એટલે સવારે નાહી ધોઈને બધું. તો જો આવો વિરહ હોય ને કે ઠાકોરજીને નથી મોકલવા, કે ઠાકોરજી ઘરમાંથી ના જવા જોઈએ. ઠાકોરજી વિના ઘર અમારું શું. પણ આ વિરહ ક્યારે થાય ખબર છે મારા વાલા? તમારા ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો. બીજો એનો પ્રશ્ન એ હતો કે એમણે પુષ્ટ કરાવ્યા છે. હવે એ કે એક બેન પુષ્ટ કરાવ્યા વિના ને પધરાવી ગયા. મેં કીધું એને પધરાવાય જ નહીં. આપણે ઢીંગલી પોત્યાથી રમતા હોઈએ તો આપણે એને એમ કહેવાય કે હવે આને સાસરે લઈ જા ભેગી. મેં કીધું એ તો હવે મને કે હવે મેં કીધું હવે એ જુદા તમે રૂમમાં પધરાવીને, બાકી ઠાકોરજી પુષ્ટ કરાવેલા સાથે તો ના જ પોટાડાય, સેવાય ના થાય. તો મને આનંદ એ વાત નથી. એક દીકરીને એનું વર 2 ડોક્ટર. ક્યાંથી ને આણંદમાં. હવે એના ઘરે ઠાકોરજી બિરાજે. ડોક્ટર હોવા છતાંય ઠાકોરજીને સેવામાં પહોંચે. હવે એનો ફોન આવ્યો, ઈલાંટી મારા પિયર જાઉં તો બધા સ્વામિનારાયણ. તો હું શું કરું? પાછું મને મારા ઠાકોરજી વિના હાલે નહીં. મને ક્યાંય પધરાવા ગમે નહીં. પછી પોતે જ રસ્તો કાઢ્યો. એ કે આમ તો ડોક્ટર છું એટલે શું થાય ખબર, રવિવાર સવાર જઈને સાંજે પાછી આવું. તો મેં દીકરા હું કામ ને એમ ચિંતા કરે, સવાર વહેલા પહોંચી લેવાનું. મને કે બધા ભોગ, મેં કીધા બધા ભોગ ભેગા. અમે જો અમારે
સોમવારે વ્રજમાં મહારાણીમાં કૃપા કરી છે, વલ્લભ બોલાવે છે ઠાકોરજી ગિરિરાજ બાબા. હવે 9 વાગ્યાની ટ્રેન છે, ઓલી કેન્સલ થઈ સંપર્ક ક્રાંતિ, તો ઘરે 7 વાગે નીકળવું પડે, તો 6 વાગે તો પરવારવું પડે ઠાકોરજીને ઝાંપીજીને બધું કરવાનું. તો 5:30 બધા ભોગ ભેગા, એને ગામ જવાનું, તો એને તો બસ મને આનંદ આ વાતનો છે કે આટલા બધા પુષ્ટ કરાવે છે, તો જે પુષ્ટ કરાવે છે ફીલ કરે છે કે ઠાકોરજી સાક્ષાત છે. હવે મંદિર રોજ જાતા હોય એને કેવો વિરહ થાય, અને પુષ્ટિ માર્ગનું ફળ શું જ ખબર, વિરહ. આ મારી બેનપણીને લગ્ન તમારા ભાઈબંધ હારે થાય, તો મારી બેનપણીને એના વરનો વિરહ થાય, મને થાય. તો મંદિરના તો સર્વોદ્ધારક છે, એ તો બધાના છે, એનો વિરહ કેવી રીતે થાય? તમને સહયોગ જ નથી તો વિરહ કેવી રીતે થાય? પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનો વિરહ થાય. ક્યાંક એવા લૌકિક કામે ગયા હોય ને તો રસ્તામાંથી જ ફોન કરી દે, ઝાપીજી કરી રાખજો. ઠાકોરજી આમ રાજી થાય કે હા હવે કાલે ઘરે જવાનું. રાત તો માંડ નીકળે, એટલે સાલમાં દાખલ કરીને ડોક્ટર જેટલી વાર આવે ને, સાહેબ હવે મને ક્યાં રજા આપશો? મારી જિંદગીમાં 68 વર્ષમાં પહેલી વાર હોસ્પિટલમાં આવી રીતે રહી. પછી આમ જોવે બધા મશીનો હમું, બધી મારી કેટલી તો હોયો મારેલી. હવે વિઝિટમાં આવું ને ત્યારે જોઈજો, પાછા વિઝિટમાં આવે, સાહેબ ક્યારે ઘરે જવાનું? તો આપણા ઠાકોરજીને છે ને મારા વાલા, આપણા વિના નો ગમે. જેના ઘરે પધરાવ્યા હોય ને ગમે એવું હાચવતા હોય, પણ એના ઠાકોરજી ને આપણા ઠાકોરજીમાં ફેર પડે ને પડે. એક વૈષ્ણવ મને કહેતા હતા, એ કે અમારા ઠાકોરજી અમારે વેવાય ને ત્યાં જાય કોકવાર, તો હવે એમના બિચારાના 2-3 ઠાકોરજી હશે, તો અમારા ઠાકોરજીને ઝાપીજીમાં જ પોઢાડે. હવે મને ખબર પડી, મેં તો ના, હવે મારે નથી પધરાવે. તો આ ભાવ ક્યારે આવે? જો તમારા ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો. પુષ્ટ કરાવ્યા વિના ના પધરાવે તો મને સમજણ જ નથી પડતી. જે ઠાકોરજી જ નથી, મૂર્તિ છે, પુષ્ટ ન થાય ત્યાં સુધી એ બીજાને ત્યાં પધરાવે જ શું કામ? રોજ આવા ઘણા ફોન વૈષ્ણવ આવે, બહુ આનંદ. જિંદગીનો મોટો ભાગ આ બધા આનંદમાં જાય, બાકી વધે લૌકિક કરીએ જ છીએ મારા વાલાઓ. બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું. બોલો વલ્લભાધીશ બાપા, વલ્લભાધીશ. દયારામભાઈ ના ચંદ્રાવલ મંગળાચરણ નું વિવરણ કાલે આપણે જોયું. ચરણામ બચરે જોવું તેના ચરણ કમળની રજરૂપી ધન, એનાથી 4 પ્રકારના પાપ કાયિક શરીરથી થતા એનું વર્ણન કર્યું. વાચિક વાણીથી થતા, માનસિક મનથી થતા, સાંસર્ગિક સંસર્ગી થતા, સંગથી સોબતથી થતા પાપ, તેમજ બીજા 3 પ્રકારના પાપ, આદિ ભૌતિક, આદિ આધ્યાત્મિક અને આદિ દૈવિક. લૌકિક, વૈદિક અને અલૌકિક તાપ. વિવિધ પાપ, ત્રિવિધ તાપ, ચતુર્વિધ પાપ તરત દૂર થાય છે, નાશ પામે છે. બ્રહ્મા, શિવ, વિષ્ણુ, પરબ્રહ્મ એ 4 સ્વરૂપ શ્રીમદ વલ્લભ વંશજ છે. શ્રીમદ ગુરુદેવ છે, મહાકારુણિક શ્રી વલ્લભાધીશ છે. વેણુ ગીતના લઘુ રાસના ભાવાત્મક ભગવાન શ્રી કૃષ્ણની માફક, મહારાસના પણ
બ્રહ્માનું કામ સર્જન કરવાનું જેમ કૃષ્ણે શ્રી ગોપીજનોમાં અભિમાનનું સર્જન કર્યું, તેમ શ્રી ગુરુદેવ બ્રહ્મા સ્વરૂપે પોતાના શિષ્યમાં જ્ઞાનનું શુદ્ધાદય બ્રહ્મવાદના જ્ઞાનનું તેમજ પુષ્ટિ માર્ગના રસ માર્ગના ભાવ માર્ગના અનુભવ માર્ગના નિત્ય નૂતન લીલા સૃષ્ટિના જ્ઞાનનું અનુભવનું સિંચન કરે છે. ક્યાં કરે છે? કર્યા કરે છે એનામાં જ્ઞાનના અનુભવનો પ્રકાશ પાથરે છે કાયમ. આ બધું આપણામાં જ્ઞાનનું સર્જન કરવા વાળા કોણ? ઠાકોર છે. જેમ બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે છે. આપણને બ્રહ્મ સંબંધ ન લીધું હોત તો ષોડશ ગ્રંથની ખબર પડત, સુબોધિનીજીની ખબર પડત, પુષ્ટ કરાવવાની ખબર પડત, વૈષ્ણવની દીનતાની, કીર્તનની, સેવાની, સામગ્રની, સાનિધ્યની, વ્રજની કાંઈ ખબર પડત. તો આ બધાનું સર્જન કરવા વાળા કોણ? બ્રહ્મા કોણ? ઠાકોરજી. શિવનું કામ, રુદ્રનું કામ રડાવવાનું. યમુના તટે ગોપીજનોને ખૂબ રડાવ્યા ત્યારે કૃષ્ણ પ્રગટ થયા. લઘુરાસમાંથી પ્રભુ ગોપીજનોને સૌભાગ્ય મદ થયો. આહા, અમારા જેવું કોઈ નહીં. પ્રભુ કે હવે અહીં રેવાય નહીં. ઠાકોરજીને અભિમાન ન ગમે અને ક્લેશ ન ગમે, ધુમાડો ન ગમે. અંતર ધ્યાન થઈ ગયા. અંતર ધ્યાન ન થયા, ધ્યાનમાં અંતર આવ્યું. અને ગોપીઓએ, આપણે ગોપી ગીત આવશે ત્યારે આની અંદર વર્ણન કરીશું. ખૂબ શોધ્યા. પ્રભુ ક્યાંય ન મળે ને પણ યમુના કિનારે તો મળે છે. ત્યાં પધાર્યા. અને રુદન, જ્યારે તમે સાવ નિસાધન થઈ જાવ ને કે હવે મારી પાસે હારો હોવાનો જ નથી, બસ હારી જાવ ને ત્યારે પ્રભુ જીતાડે. પ્રભુ પ્રગટ થયા. તો અહીંયા શું કહે છે? ખૂબ રડાવ્યા ત્યારે કૃષ્ણ પ્રગટ થયા. તો શિવ રડાવે, રુદ્ર તો ગોપીઓને રડાવી, તો ઠાકોરજી શિવ પણ થયા. અને વિસર્જન કરે ગુસ્સો, ક્રોધ, દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતા. આ બધાનો નાશ કરે. નાશ કોણ કરે? શિવ. તો આ બધાનો નાશ કરવા વાળા મહાદેવ પણ ઠાકોરજી થયા. તેમના યુથમાંથી, તેમના અંતરમાંથી શ્રીમદ ગુરુદેવ શિવ સ્વરૂપે શિષ્યમાં રહેલા અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરે છે. જ્ઞાનાંજન સલાકયા. વિષ્ણુનું કામ પોષણ કરવાનું, ગોપીજનો પાસે વિવિધ પ્રકારના સાધનો કરાવી તેમના અભિમાનનું પોષણ કર્યું. શ્રીમદ ગુરુદેવ વિષ્ણુ સ્વરૂપે તેમને લાધેલા, તેમણે પ્રદાન કરેલા જ્ઞાન વિજ્ઞાનનું પાલન પોષણ, ભરણ પોષણ કરે છે. આપણને આ બધું પોષણ, આપણો માર્ગ જ પોષણ કરવાનો. તો વલ્લભ પુષ્ટિ માર્ગ પોષણ કરે છે. પોષણ કરે ને વિષ્ણુ કહેવાય. તો આપણા વલ્લભ વિષ્ણુ થયા. વલ્લભ વિષ્ણુ છે, શિવ પણ છે અને બ્રહ્મા છે. કૃષ્ણ પ્રથમ બ્રહ્મા, પછી વિષ્ણુ, પછી રુદ્ર, પશ્ચાત કૃષ્ણ બભુવ. મહારાજ સમયે જેમ કૃષ્ણે મહારાજ સમયે જલ વિહાર, જલ ક્રીડા સમયે શ્રી ગોપીજનોના બધા જ કામ કર્યા, બધા જ મનોરથ પૂર્ણ કર્યા, તેમ શ્રીમદ ગુરુદેવ પરબ્રહ્મ સ્વરૂપે તે ત્રણેયના બધા જ કામ કરે છે. કોના? બ્રહ્મા, વિષ્ણુ, મહેશના. કોણ કરે? વલ્લભ કે વલ્લભ કુળ. કામના મનોરથ પૂર્ણ કરીને વિના વિલંબે, વિના વિનંતીએ, અનાયાસે, દૂર અદૂર હોવા છતાં ગુપ્ત અગુપ્ત રસે, ગૂઢ નિગૂઢ ભાવે, ગાઢ વિભાગ ભાવે શ્રીમદ ગુરુદેવ, શ્રીમદ વલ્લભ વંશજ જગતના, પુષ્ટિ જગતના
લીલા સૃષ્ટિના, રમણ સૃષ્ટિના, ક્રીડા સૃષ્ટિના, પુષ્ટિ સૃષ્ટિના બધા જ તીર્થોમાં અધિક છે. વલ્લભમાં સર્વસ્વ આવી જાય. દયારામભાઈ કહે છે એક જ વાત, વલ્લભ થકી પડે સર્વ સેલો. કાંઈ નથી આવડતું, કાંઈ વાંધો નહીં. સેવા, સ્મરણ, સત્સંગ, બોલતા, ચાલતા, ધરાવતા, સરાવતા, કાંઈ વાંધો નહીં. વલ્લભ વલ્લભ બોલતા આવડે છે? હા, બસ એટલું કર. તાર બીજું કાંઈ કરવાની જરૂર નથી. અમે નાના હતા ને તો વલ્લભની વાતો થાય ને તો આપણા ગુરુદેવ વલ્લભલાલજી મહારાજ, તો એક દી મેં મારી બાને પૂછ્યું, મેં તમે આપણે વાંચીએ છીએ તો 500 વર્ષ પહેલા વલ્લભ થઈ ગયા, તો આપણા વલ્લભલાલજી મહારાજ 500 વર્ષના છે. પછી જે મને સમજણ પાડી કે બેટા આ બધા વંશ જ છે, પણ ત્રીજી પેઢીએ વલ્લભનું નામ આવે. 9મા વલ્ભાખ્યાનમાં આવે છે ગોકુળનાથજી માટે, તાત તણો પ્રતિબિંબ રે રસના. એટલે ઘરમાં જો આ વાતાવરણ હોય ને પુષ્ટિનું, તો આ બધા સંસ્કાર મળે. પણ તમે સવારે મંગળા કરીને આવી જાઓ દર્શન કરીને, તો આ ઊંડી સમજ ના પડે મારા વાલા. અધિકતર છે, અધિકતમ. માટે બીજે ક્યાંય પણ સ્નાન કરવા ન જતા એમના ચરણ કમળની રજમાં સ્નાન કર્યા કરો. સર્વોત્તમ સ્તોત્રમાં આવે છે ને, ચરણાંબજર જોધનમ. કાંઈ નથી થતું, કાંઈ વાંધો નહીં. ગુરુદેવના ચરણ સ્પર્શ કરો અને રજ અડે, તમારે બધા તીર્થોમાં સ્નાન આવી ગયું. ક્યાંય જવાની જરૂર નથી. એમના ચરણ કમળની રજનો છે, સદા એ અભિષેક કર્યા કરો. અશેષ ભક્ત સંપાદ્ય ચરણાંબજર જોધન. સર્વોત્તમ સ્તોત્ર. જેમના ચરણ કમળની રજ રૂપી ધન બધા ભક્તોએ પ્રાર્થના કરવા યોગ્ય છે. માટે જ એવા શ્રીમદ ગુરુદેવને મહાકારો શ્રી વલ્ભાધીશ માટે કહેવામાં આવ્યું, કૃષ્ણ સેવા પરમ વીક્ષ્ય દંબાદી રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજેત જિજ્ઞાસુરાદા. કાલે જ આ વાંગ મુક્તાવલીમાં ગુરુ માટે આવી ગયો કે ગુરુ કેવા હોવા જોઈએ? નર હોવા જોઈએ, કૃષ્ણ સેવા કરતા હોવા, સદાકાર્ય, ભાગવતના જાણકાર હોવા જોઈએ અને દંભ વિના ના હોય. તો આપણા વલ્લભ એવા હતા. ગુરુ કેવા હોવા જોઈએ તેના 4 લક્ષણો બતાવ્યા છે. બોલો વલ્લભાધીશ. હરિરાય વાંગ મુક્તાવલી. તદભાવે તદા ભૂતો પદે શાસ્ત્ર નિયામક. ગુજરાતી ઉપર જ એ તો કાલે આપણે આવી ગયા. અથાધુનિક તીર્થા નામ તથા ભૂત તોપી ઉપદેશતા પુત્રા હોય ફલિષ્યતિ યદિ દુઃખ સંગ દોષેણ નાન્યથા ચેદ ભવેન્મતિ. હવે જો આધુનિક તીર્થરૂપ ગુરુઓ ઉપર જણાવેલા ગુરુ જેવા નથી, તો પણ એવો જે ઉપદેશ આપે છે તે તો પેલા વર્ણવેલા સદગુરુએ જ કરેલો ઉપદેશ આપે છે. માટે હાલના ગુરુઓ એવા ન હોવા છતાં પણ એમની પાસેથી જો ઉપદેશ લેવામાં આવે તો તે ઉપદેશ જો દુસંગ રૂપી દોષથી બુદ્ધિ ભ્રમિત નહીં હોય તો પેલા બતાવેલા મુખ્ય સદગુરુના ઉપદેશની પેઠે જ ફરશે. જો ખરા પુરુષોની સંગતિથી બુદ્ધિ દુષ્ટ થઈ હશે તો એ ઉપદેશ ફલિત થશે નહીં. ઓ બાપા, ઓ બા હોય પણ તેઓ જે ઉપદેશ આપે છે એ ઉપદેશને પ્રગટ કરનારા ગુરુ કેવા છે એ જ વિચારવું જોઈએ અને દુસંગથી બચવું જોઈએ. વલ્લભાધીશ કી. સુબોધી નીચેનું પાન. વલ્લભ કરે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી.
આપણે અત્યારે ઉત્તરાની વિનંતીનું પ્રકરણ છે. હવે આગળ અહીં શંકા કરે કે ઈશ્વરે માત્ર સાંત્વના આપવી અનુચિત છે, કારણ કે આપ સર્વ કંઈ કરવા સમર્થ છે. ત્યાં કહે છે ભગવાને કાળને અધિકાર આપ્યો છે કે કાળના ઘરમાં પેદા થનારને કાળ દંડ આપી શકે. જેમ ઘરમાં રહેલા સ્ત્રી પુત્રને ઘરનો સ્વામી દંડ આપે તો રાજામાં પણ એમાં હસ્તક્ષેપ કરી શકાતો નથી. તેમ ભગવાન પણ કાળના અધિકારનો પ્રતિકાર કરતા નથી. જો કે કાળ પણ ભગવાનના બધાય દાસ છે, બધાય વસમાં કોના? ઠાકોરજીના. પણ જ્યાં સુધી કામ બરાબર થતું હોય ત્યાં ડિસ્ટર્બ ન કરે. પણ જો ન થાય તો ભગવાન પછી આપણને માનો પુષ્ટિભક્તને પેલું કરે તો વચ્ચે આવ્યા વિના રહે નહીં. એટલે એના સન્માન માટે ભગવાન પોતાના ભક્તો પરની આપત્તિની પણ ક્યારેક ઉપેક્ષા કરે. તે સિદ્ધાંત ભૂતેશુથી કહ્યો છે. કાલે એટલે કાળમાં પેદા થયેલા, ગતિ એટલે કાળની પ્રવૃત્તિ. ન પ્રતિક્રિયા ન વિદ્યતે પ્રતિક્રિયા યસ્યા, જેની કોઈ પ્રતિક્રિયા નથી એવી એટલે કાળની ગતિ સાથે કોઈનો ઉપાય ચાલતો નથી. આવા સમયમાં ભગવાન કંઈ કરતા નથી, છતાં ભક્તોનું હિત તો કરે જ છે. આપણા ઉપર પક્ષપાત છે પ્રભુને. એના ભક્તોને પ્રભુ ક્યારેય હેરાન થવા દેતા નથી. એમ જણાવવા માટે લૌકિક પ્રતીતિ વડે જે હિત છે તે ભગવાનને કરવાનું છે. ભગવાન જ્યારે ભક્તનું હિત કરવાની ઈચ્છા કરે ત્યારે જ ભક્તનું હિત થાય છે. હું એમ કહું મારું હિત કરી દો, એ ન હાલે. ભગવાન ઈચ્છે કે મારું હિત કરું તો જ કરે. એ પાછું મારું હિતમાં હોવું જોઈએ. ભગવાને પાંડવોના હિતનો વિચાર કર્યો. તે પાંડવોનું હિત તો થઈ ગયું, પણ લોકમાં પ્રસિદ્ધ થયું નહીં. એ સિદ્ધાંતનું નિરૂપણ 2 શ્લોકથી કહે છે. સાધયિત્વા જાતસ્ત્રો સ્વમરાજ્યમ કિતવૈહર્તમ ઘાતયિતા સતો રાજ્ઞ કચસ્પર્શ ગતાયુષ યાજત્વી યા સ્વધૈસ્તમ ત્રિભુરિતમ કલ્પકૈ તદ્રસ પાવનમ દિશુ સતમુરાવિતા તનુત. અર્થ: કપટી દુર્યોધન વગેરેનું યુધિષ્ઠિર પોતાનું રાજ્ય લઈ લીધું હતું તે પાછું અપાવી દ્રૌપદીના વાળને સ્પર્શ કરવાથી દુશાસન વગેરેનું આયુષ્ય નષ્ટ થઈ ગયું હતું. એમને મરાવીને ઉત્તમ સાધન વાળા 3 અશ્વમેઘ યજ્ઞનું યજન કરાવીને ભગવાને યુધિષ્ઠિરનો પવિત્ર યશ ઇન્દ્રના યશની જેમ 10 દિશામાં ફેલાવ્યો. સુબોધિનીજી, અજાત શત્રો ન જાતા શત્રવો અસ્યતિ. જેના બાહ્ય કે આંતર કામ ક્રોધ લોપાદી શત્રુ ઉત્પન્ન થયા નથી. ઓ ભગવાન મારા વાલા, તેવા યુધિષ્ઠિરને ભક્તિના ઉત્તમ અધિકારી બનાવ્યા છે. યુધિષ્ઠિર તો ધર્મનું સ્વરૂપ હતા. એને કોઈ દુશ્મન જ નથી. દુર્યોધને લઈ લીધું તો ભલે લઈ લીધું, ના આપે તો કાંઈ વાંધો નહીં. પણ ભગવાને કીધું આ ધર્મ ને અધર્મનું યુદ્ધ છે એટલે કરવું પડશે. તો યુધિષ્ઠિરને ઉત્તમ ભક્તિના અધિકારી બનાવ્યા. સ્વરાજ્ય, ભગવાને યુધિષ્ઠિરને રાજ્ય પાછું અપાવ્યું, કારણ કે તે એમનું પોતાનું રાજ્ય હતું. અને કીતવૈહતમ, દુર્યોધન વગેરે કપટથી જુગારમાં હરી લીધું હતું. હસ્તિનાપુર પાંડુએ સ્થાપેલું હોવાથી એમના પુત્ર યુધિષ્ઠિરનું હતું, પણ લઈ કોને લીધું તું? દુર્યોધને. કેવી રીતે? ખોટી રીતે જુગારમાં હરાવીને. ઇન્દ્રપ્રસ્થની સ્થાપના પણ યુધિષ્ઠિરે કરી હતી. તે જ્યારે જુગારમાં હારી ગયા ત્યારે તેની સાથે હસ્તિનાપુર પણ ગયું. તેથી ત્યાં કપટીઓ પણ હોવાથી મૂળ શ્લોકમાં કીતવૈ બહુવચન મૂક્યું છે.
કાળની ગતિ સાથે કોઈ ઉપાય નથી. એટલે જ્યાં સુધી એ કપટીઓ જીવતા હોય ત્યાં સુધી યુધિષ્ઠિરનું રાજ પાછું કેવી રીતે આપી શકાય? ત્યાં કહે છે ઘાતસ્તિવ્યા સતોરાજ્ઞ. એ દુષ્ટ રાજાઓને મારીને, બધા રાજાઓ દુષ્ટ હતા, દુઃશાસને દ્રૌપદીના વાળને સ્પર્શ કર્યો હતો. તેની સાથે બધા રાજાઓ એક હતા. માટે બધા દુષ્ટ. તમે ખોટું કોઈ કરતું હોય ને એને સાથ આપો ને તોય તમે એ ખોટાના એટલા જ અધિકારી છો. ઘણા વૈષ્ણવ બીજાને હેરાન કરતા હોય, આડા આવતા હોય, એમાં જે બીજા સાથ આપે ને તો પેલા વૈષ્ણવ જેટલા એટલા એ પણ એટલા જ પાપના અધિકારી છે. ખોટું થતું હોય ત્યાં સાથ અપાય નહીં. અને આપો છો તો છેલ્લે મારે કે તમારે ભોગવવાનું તો છે જ મારા વાલા. માટે તે બધા દુષ્ટ હતા. સાથ આપ્યો હતો ને. દુશાસને દ્રૌપદીના વાળ ખેંચ્યા. કોઈ બોલ્યું? ભીષ્મ, દ્રોણ, આટલા બધા રાજાઓ બેઠા હતા તો બધાને દોષના અધિકારી. ભીષ્મને છેલ્લે બાણની ઓલીમાં રહેવું પડ્યું. દ્રોણને અશ્વત્થામાં મરાય એવું કહ્યું એટલે પ્રાણ છોડવા પડ્યા. છેલ્લે તો બધાએ ભોગવવું પડે ને પડે. ખોટું થતું હોય એને સાથ અપાય નહીં. ઓલો કોઈ ખૂન કરીને કોઈ પોતાના ઘરમાં છુપાવે ખૂનીને, એને નાખે ને જેલમાં. હવે ખૂન તો એને નથી કર્યું પણ છાવરો. તો આપણે ખોટાને છાવરીએ તો આપણે એટલા જ ભોગવવાના અધિકાર છીએ. કારણ કે ભક્તના દ્રૌપદીના કેસનો સ્પર્શ દુશાસને કરેલો હોવાથી તેના આયુષ્યનો ક્ષય થયો. કારણ કે દ્રૌપદીને સ્પર્શ કરવો કઈ જેવા તેવાની વાત છે. એટલે એના આયુષ્યનો ક્ષય થયો. કારણ કે ભક્તના પ્રાણ ઉત્તમ હોવાથી તે પ્રાણો મસ્તકમાં રહેલા, કેશ દ્વાર મસ્તકમાં રહેલા ઉત્તમ પ્રાણોનો સ્પર્શ થતા દુષ્ટ રાજાઓના દુર્લભ પ્રાણનો ક્ષય થાય તે યોગ્ય છે. શ્રુતિ કહે છે તરતી મૃત્યુમ તરતી પાપા નામ તરતી બ્રહ્મહત્યામ. અશ્વમેઘ યજ્ઞ કરનાર મૃત્યુને તરી જાય, પાપને તરી જાય છે, બ્રહ્મહત્યાને પણ તરી જાય છે. આ ત્રણ હેતુથી 3 અશ્વમેઘ યજ્ઞ કર્યા. શું? પાપ, બ્રહ્મહત્યા અને મૃત્યુ. એવા અભિપ્રાય છે. ઉત્તમ કલ્પ કહી આ અશ્વમેઘ ઉત્તમ સાધનોથી કરવામાં આવ્યા અથવા પ્રાયશ્ચિતથી તેમની કલ્પના થઈ શકે તેવા યજ્ઞો હતા. આ યજ્ઞો ભગવાનની સન્નિધિમાં કરવામાં આવ્યા હતા. એટલે 100 અશ્વમેઘ યજ્ઞ જેટલો યશ ફેલાયો. 3 ના બદલે 100 ભગવાનની હાજરીમાં તમે કરો એટલે એનું અનેક ગણું પેલું પુણ્ય મળે. તીર્થોમાં પુણ્ય કરો તો 1000 ગણું મળે, અને પાપ કરો તો 1000 ગણું. આ 3 લોકમાં યુધિષ્ઠિરનો યશ થયો. 3 અશ્વમેઘ એકી સાથે જ કર્યા હતા એમ માનવાનું. આમ હસ્તિનાપુરમાં પાંડવોના બધા જ લૌકિક કાર્યો પૂરા કરાવી ભગવાન દ્વારકા પધારવા રજા માગે છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सर्वपे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूर्य कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम.
अप्सर अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયેના ચરણના કેરો બરો દ્રઢયેના ચરણના કેરો શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન સબ જુગ માજ અંધેરો ભરોસો દ્રઢયેના ચરણના કેરો साधन और नहीं आकली में चासु होय निवेरो सूरकांत है द्विविध आंधरो बिना मोल को चेरो भरोસો દ્રઢયેના ચરણના દ્રઢયેના ચરણના દ્રઢયેના ચરણના કેરો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. રાધાષ્ટમીની સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. ચંદ્રાવલીજીની સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. બધાય વૈષ્ણવને ઝાઝા કરીને જય શ્રી